વસ્તુ છે. મહિપતસિંહના સુપુત્ર અનિરુદ્ધસિંહ જે રીતના જેલમાં હતા, અને ઈ જે વાત આવી કે જેલમાંથી જો એ બહાર નો નીકળે તો એમનું ત્યાં મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ, એવી વાત આવે છે. એમના જે અંગત જે જોડાયેલા છે લોકો, અને આ એવા લોકોએ અમને વાત કરી છે જે લોકોએ જ્યારે અનિરુદ્ધસિંહ જેલમાં હતા અને જયરાજસિંહ જેલમાં હતા ત્યારે એમના સંતાનો એટલે રાજદીપસિંહ રીબડા અને ગણેશ જાડેજાનું, ગણેશ ગોંડલ જાડેજાનું બધાનું ધ્યાન રાખેલું છે. એટલે એક ગાર્ડિયન તરીકેનું ધ્યાન રાખેલું છે. એવી વ્યક્તિઓએ આ માહિતી એમને આપી અને એમને કીધું કે ભાઈ, એટલે પછી બહાર નીકળીને જે રીતના એમણે સમાધાન કર્યું ના હતું, ત્યારે એવી વાત આવે છે કે મહિપતસિંહ જાડેજા નારાજ હતા કે આમની સાથે સમાધાન ન હોય, આ લોકોનો વિશ્વાસ ન થઈ શકે, અને પ્રસંગોમાં ને એમાંય ક્યાંય કુટુંબના મહિપતસિંહજી નહોતા આવતા, એવી એ વાત આવે છે. અને લગભગ એમ કે 22 વર્ષ પિતા પુત્ર વચ્ચે અબોલા રહ્યા છે આ મુદ્દે. એટલે પેલેસનું જે ઇન્વોલ્વમેન્ટ આવ્યું, પેલેસે જે આખું પપેટિંગ કર્યું પોલિટિક્સનું આખું, એ ક્યાંક અત્યારે ચર્ચાનો વિષય છે.